વાત અમદાવાદની કરીએ તો અમદાવાદની હવા પણ બની છે ઝેરી। અમદાવાદમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। ધૂળ, ધુમાડા અને ફટાકડાના કારણે અમદાવાદની હવા ઝેરી બની। વટવા જીઆઈડીસી પિરાણા વિસ્તારમાં સૌથી વધારે હવાનું પ્રદૂષણ છે। એર ક્વોલિટી ઇન્ડેક્સના ડિજિટલ બોર્ડ બંધ હાલતમાં છે। સેટેલાઇટ સ્ટેડિયમ 6 રસ્તા પાસે ડિજિટલ બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા બનેલા છે। ધૂળ અને ધુમાડાને કારણે તો રાજ્યના અનેક શહેરોમાં પ્રદૂષણ વધી રહ્યું છે, પણ રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદની તો હવા હવે ઝેરી બની ગઈ છે। WHO જો ગાઈડલાઇન પ્રમાણે જોવા જાય તો મર્યાદાથી 7 ગણું ખરાબ હવામાન અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। આપને જણાવી દઈએ કે શહેરના અનેક 4 વિસ્તારોમાં પીક અવર્સમાં ધૂળ અને ધુમાડામાં મોટાભાગના નિયમિત અવરજવર કરનાર અમદાવાદવાસીઓએ દરેક 4 રસ્તે હેલ્મેટ અને માસ્ક પહેરીને જ નીકળવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ જ પ્રદૂષિત હવામાનને લઈને શહેરીજનોને સાચી માહિતી મળે તે માટે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મુખ્ય 4 રસ્તા પર આ રીતના ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવ્યા છે, પણ તે ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે। મોટાભાગના બોર્ડ બંધ છે, તેથી શહેરીજનોને હવા ઝેરી છે, હવા પ્રદૂષિત છે, કેટલું તેનું સ્તર છે તેની માહિતી મળતી નથી। આપને જણાવી દઈએ કે 19 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદનું AQI 104 પોઈન્ટ હતું, એટલે કે તે હવા ઝેરી હતી। અને આપને જણાવી દઈએ કે વટવા જીઆઈડીસીમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ 320 નોંધવામાં આવ્યું છે, એટલે કે વટવા છે, પિરાણા છે, સરખેજ બાજુના વિસ્તારમાં માસ્ક પહેરીને નીકળવું પડે તેવી હાલત છે। દિવાળીનો તહેવાર હોવાથી લોકો ફટાકડા ફોડે છે અને ધૂળ ધુમાડાની સાથે આ ફટાકડાના ધુમાડા ભળતા જ ખાસ કરીને અમદાવાદની હવા ઝેરી બની છે। તો કહી શકાય બદલાતા સમયની સાથે શહેરનું પ્રદૂષણ વધી રહ્યું છે, કારણ કે વાહનો વધી રહ્યા છે, સતત 4 વ્હીલરો 2 વ્હીલરોની ખરીદી થઈ રહી છે, રસ્તા ઉપર લોકોની અવરજવર વધી રહી છે, અને તે જ કારણ માનવામાં આવે છે કે રાજ્યનું સૌથી મોટું મહાનગર અમદાવાદમાં હવામાન હવે પ્રદૂષિત થઈ રહ્યું છે। કેમેરામેન અજય પાંડે સાથે ભૌમિક વ્યાસ, ABP અસ્મિતા, અમદાવાદ।